ગાઈસ, વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવી કેક, રબડી કેક કહી શકો છો। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ। તો એક બાઉલમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે 1 નાની વાટકી મેજરમેન્ટ કરો તો 1 નાની વાટકી આપણે ખાંડ એડ કરીશું, જે દરેલી આવે છે તે। જે વાટકીથી આપણે દરેલી ખાંડ લીધી હોય તે જ વાટકીથી આપણે ફ્રેશ દહીં એડ કરીશું અને તેને મિક્સરની મદદથી મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। આપણે તે જ વાટકીથી આપણે મેદાનો લોટ એડ કરીશું, ચારીને જ આપણે એડ કરવાનો છે। ત્યારબાદ ઘઉંનો લોટ એડ કરીશું। તમે મેદાનો લોટ કે ઘઉંનો લોટ સ્કીપ કરવા માંગતા હોય તો તમે કોઈ પણ એક લોટ એડ કરી શકો છો। ત્યારબાદ 1 કપ દૂધ એડ કરવાનું છે આપણે, તો થોડું થોડું એડ કરીશું અને બધું મિક્સ કરીશું। આપણે એકસાથે એડ નથી કરવાનું। ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર એડ કરેલો છે। ત્યારબાદ તેમાં આપણે ખાવાનો સોડા અને બેકિંગ સોડાને આ રીતે ચારી અને આપણે એડ કરીશું બેટરમાં, અને દૂધ એડ કરીશું અને આ રીતે મિક્સ કરીશું બેટરને। તો થોડું થોડું દૂધ એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ એવી છે। તો હવે આપણે કેક બનાવવાના છે તે પેનમાં બનાવવાના છે। મારી પાસે નોનસ્ટિક પેન છે તો હું એમાં બનાવવાની છું। તો તેલ ગ્રીસ કરી લઈશું અને મેદાના લોટને આ રીતે છાંટી દઈશું અને વધારાના લોટને આપણે કાઢી લઈશું। ત્યારબાદ તેમાં આપણે બેટરને એડ કરી દઈશું અને આપણે જે લોહાનો તવો આવે તેની ઉપર આ રીતે મૂકી અને ઢાંકણને ઢાંકી દઈશું। તો 15 થી 20 મિનિટમાં કૂક થઈ જાય છે। તો હવે આપણે રબડી બનાવવાના છે। તો કઢાઈમાં થોડું પાણી એડ કરીશું, 1 ચમચી જેટલું, અને દૂધ એડ કરી અને આપણે તેને કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ ફૂલી અને એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગઈ છે। મારે ડીશમાં પણ થોડી એવી ચોંટી ગઈ છે। તો છે ને એકદમ પરફેક્ટ એવી બનીને રેડી થઈ છે। તો હવે આ રીતે આપણે ડીશમાં કેકને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ સોફ્ટ એવી બનીને રેડી થઈ છે અને બિલકુલ પણ આપણી કેક છે તે બિલકુલ પણ બળી નથી ગઈ। તો છે ને એકદમ સરસ રીતે આપણી કેક કૂક થઈ ગઈ છે। તો હવે આપણે કેકને સાઈડમાં મૂકીશું અને દૂધ આ રીતે ઉકળે એટલે આપણે તેને અડધી વાટકી ખાંડ એડ કરીશું અને દૂધને મિક્સ કરતા રહીશું। દૂધ ગાળું થાય એટલે હવે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને તેને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા માટે। તમે આમાં કેસર પણ એડ કરી શકો છો, જેથી દૂધનો કલર એકદમ યુનિક આવે। તો મારી પાસે અવેલેબલ નહોતું એટલે મેં એડ નથી કર્યું, તમારી પાસે હોય તો એડ કરી શકો છો। તો દૂધ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે આ રીતે કેક ઉપર રેડીશું રબડી અને આપણે કાજુ બદામથી ગાર્નિશ કરીશું કેકને અને આ રીતે ચપ્પાના મદદથી કેકને કટ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ જ્યુસી, એકદમ જબરદસ્ત આપણી કેક બનીને રેડી થઈ છે। તમે જોઈ શકો છો કે અંદરથી એકદમ જ્યુસી એવી કેક, એકદમ સોફ્ટ એવી કેક બનીને રેડી થઈ છે। તો રબડી મલાઈ કેક તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। તો આવી જ અવનવી રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતા
વિડીયોમાં મળીએ ત્યાં સુધી બાય બાય.